મહાઠગ બીજેપ ગ્રુપ દ્વારા તમારા સાથે અને ઘણા બધા રોકાણકારો સાથે ચીટિંગ કરવામાં આવેલું છે, જે બદલ તમે આજ સવારથી જે તમારો પરિશ્રમ હતો, ત્યારબાદ અત્યારે રાત્રે 9:30 તમારી ફરિયાદ નોંધવામાં આવી સીઆઈડી ક્રાઇમ દ્વારા. સમગ્ર ઘટનાક્રમ શું હતો આપ વિસ્તારથી જણાવશો? સૌપ્રથમ મેં ગઈકાલે સાંજે રાત્રે મુકેશ નિર્માણ યુટ્યુબ ચેનલ સમાચાર પત્ર પર એમના મુખ્ય એમના સંપાદક અને એના માલિક એમને મારો સંપર્ક પહેલાં કર્યો ગઈકાલે રાત્રે, અને મેં એમને એક ઇન્ટરવ્યૂ આપ્યું. તો એ ઇન્ટરવ્યૂની અસર એ પડી કે બીજા દિવસે સવારે ગુજરાતના બધા જ ન્યૂઝ ચેનલ, લગભગ બધા જ, એબીપી ન્યૂઝ, સંદેશ, વીટીવી, TV9, એ ઉપરાંત ઘણા બધા જ એ બધા પત્રકારોએ ઇન્ટરવ્યૂ લીધો મારો અને આખો દિવસ એ કવરેજ પ્રસારિત કર્યું. એની સીધી અસર એ પડી કે સીઆઈડી ક્રાઇમમાંથી ડીવાયએસપી સાહેબનો ફોન આવ્યો. એમને એવું કીધું કે અમારા એટલે એના પહેલાં હું ફરિયાદ લખાવું પેલાથી જ, તો ત્યાંથી ફોન આવ્યો સીઆઈડી ક્રાઇમમાંથી ડીવાયએસપી સાહેબનો કે અમારે ત્યાંથી તમારી ફરિયાદ લેવા માટે એસબી ચૌધરી સાહેબ, પીઆઈ સાહેબ, સીઆઈડી ક્રાઇમ ગાંધીનગર નીકળી ગયા છે એમની ટીમ લઈને. એ પહોંચે પછી તમને ફોન કરશે, તમે પ્રાંતિજ પોલીસ સ્ટેશન આવી જજો. તો પછી એના પછી લગભગ અડધા કલાકમાં હું ઘરે ગયો અને તરત જ ફોન આવ્યો કે સુરેશભાઈ આવી ગયો, હું પહોંચી ગયો. પછી સાહેબે મારું નિવેદન લીધું. એટલે મેં પ્રશ્ન કર્યો કે આ તો નિવેદન કહેવાય, કોપી કહેવાય, તો મારી તો એફઆઈઆર લખાવવાની છે મારે. તો એમને એવું કીધું કે સીઆઈડી અમારા જે ખાતાની અમુક પ્રોટોકોલ હોય એ પ્રોટોકોલ મુજબ મારા સાહેબ ખરા એમનું એપ્રુવલ લેવાનું અમારા સાહેબનું, પછી તમારી ફરિયાદ લેવાશે. મેં કીધું સારું. પછી સીઆઈડી ક્રાઇમે તાબડતોડ આ પત્રકારોની મહેનતથી મીડિયાના કોઈ ઇમ્પેક્ટથી, મીડિયાની એવી કોઈ અસર પડી હોય સીઆઈડી ક્રાઇમ પર તાબડતોડ ફરિયાદ લેવા માટેની, એટલે સીઆઈડી ક્રાઇમે ફરિયાદ લઈ લીધી. રાત્રે બોલાવે મને મારી 20:30 સમયે, એટલે લગભગ 8:30 મારી ઓલરેડી એફઆઈઆર થઈ ગઈ છે ભૂપેન્દ્રસિંહ ઝાલા વિરુદ્ધ. એના વિરુદ્ધ બીએનએસની જીપીઆઈડી એક્ટની કલમો હેઠળ મારી પાક્કી ફરિયાદ થઈ છે. મને પાક્કી ફરિયાદની કોપી પણ મળી ગયેલ છે.